આજે આપણે બનાવીશું ભરેલા રીંગણાનું શાક. સૌપ્રથમ નાખીશું 2 કિલો તેલ. જ્યાં સુધી તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે વાટ જોઈશું. તમે ત્યાં સુધી સ્ટોપ કરી દો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર નાખીશું આપણે રીંગણા, જેને આપણે ફ્રાય કરવાના છે. એ રીંગણાનું શાક ભાવનગરના સ્પેશિયલ ગોરખીના રીંગણા. અત્યારે આપણા રીંગણા છે એ બ્રાઉન થવા માંડ્યા છે. હજી આના 10 થી 15 મિનિટ રાખીશું તો આપણા રીંગણા એકદમ પરફેક્ટલી તળી જશે. ત્યાર પછી નાખીશું આપણે એની અંદર મસાલો. સૌપ્રથમ આપણે નાખીશું ડુંગળી. પહેલા રીંગણાનું શાક. હવે આપણે નાખીશું લસણ. લસણ ડુંગળીને બેને મિક્સ કરીશું આપણે. ડુંગળી બંને પાકી ગયું છે અને આની અંદર આપણે નાખીશું હવે આદુ. જે આદુ થોડું વધારે માત્રામાં રાખીશું. લસણ મારે ડુંગળી ત્રણે ચડી ગયું છે. હવે આપણે અંદર નાખીશું મરચા, જેને આપણે ક્રશ કરીને લીધા છે. તમે તીખું તમારી મુજબ લઈ શકો છો. લીલી તુવેર, જે તમે ભરેલા રીંગણામાં બહુ ઓછી જોઈએ છે. લીલી તુવેર. હવે આપણે નાખીશું આની અંદર લીલું લસણ. હવે આપણે નાખીશું આની અંદર ટમેટાની ગ્રેવી. બની રહી છે મિત્રો, જે ખૂબ જ સારો કલર લાગી રહ્યો છે. ધીમે ધીમે ચડે છે. એકદમ સ્લોલી તાવે આપણે એને તોડવી છે. આપણો મસાલો, જે આપણા શાકનો મેન મસાલો છે, જેની અંદર સિંગદાણા છે, મગજતરીના બી છે, કાજુનો ભૂકો છે, પાપડી છે, સવાણું છે, વગેરે બીજી બી ઘણી બધી આપણી આઈટમોની અંદર છે. આપણે આ ગ્રેવીની અંદર એડ કરીશું. આની અંદર ચાલો ત્યાંની અંદર આપણે હવે એડ કરીશું. મસાલો નાખ્યા પછી આપણી ગ્રેવી પણ ઘાટી થવા લાગી છે. આપણે 5-10 મિનિટ આને આ રીતે પકાવશું. પછી નાખીશું રીંગણા, કારણ કે આપણે રીંગણાની પર ફ્રાય કરીને કાઢી લીધા હતા. જ્યારે આ ગ્રેવી આપણે એકદમ કમ્પ્લીટ થઈ જાય ત્યારે નાખીશું અને રીંગણા આપણે, જેથી કરીને આપણા રીંગણા બી આખા રહેશે અને શાકનો ટેસ્ટ બી બહુ સારો આવશે. પછી નાખીશું જીરું, જેની અંદર આપણે કોઈ બી ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતા. પછી નાખીશું હળદર. પછી જે આપણું લાલ મરચું, આ છે કશ્મીરી મરચું. નાખીશું આપણે જે ફ્રાય કરેલા રીંગણા હતા, આપણે ઓલમોસ્ટ ગ્રેવી જે હતી એ તૈયાર થઈ છે. હવે આને એકદમ આપણે ધીમા તાપે રીંગણને ચડવા દઈશું. જે તમે જોઈ શકો છો આપણા રીંગણા એકદમ આખા પણ છે અને ગ્રેવી બી એકદમ સારી બની છે. અત્યારે મેં 50 માણસ માટેનું બનાવ્યું છે.
તમે એ હિસાબે લઈ શકો છો, તમારા હિસાબે. જેટલા તમને રીંગણા જોવામાં સારા દેખાય છે, ખાવામાં પણ એટલા જ સારા છે. ફાઇનલી આપણું રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત છે રીંગણાનું શાક. હવે આપણે એને ટેસ્ટ કરીશું. એમની ગ્રેવી બી તમે જોઈ શકો છો, એકદમ ઘાટી ગ્રેવી છે. તો આપણે એકવાર ટેસ્ટ કરીને જોઈ લઈએ કે કેવો છે એમનો ટેસ્ટ. ખરેખર બહુ સારો ટેસ્ટ છે. જેટલું જોવામાં સારું લાગે છે એટલું જ ખાવામાં પણ સારું છે. એક નંબર છે.